નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે મોરજર ગામે. સરસ મજાનો આંબાનો બગીચો છે અને આંબાના બગીચાની વચ્ચે સરસ મજાની ગીર ગા, જે એક ખેડૂત છે, એ ગીર ગાયોનું પશુપાલન કરે છે અને ખેતી કરે છે. અને આપ જોઈ રહ્યા છો ગીર ગાયો, એની અલગ અલગ વાછડીઓ છે ને આ બીજી ગીર ગાયો આ બાજુ બાંધી છે ને બીજી ગીર ગાયો છે એ ચરવા માટે ગઈ છે. અને આ બ્રિજેશભાઈ વેસાણીયા, આપણે એમની મુલાકાતે આવ્યા છીએ આજે. બ્રિજેશભાઈ, આપણી પાસે કેટલી ગાવું છે? મારી ગાવો પાસે અટાણે 20 જેવી છે, બરોબર. અચ્છા. અને અત્યારે આ ગાયોનો અત્યારે ગીર ગા જે છે એનું અત્યારે તમે આ દૂધ ઉત્પાદન થાય, અંદાજે કેટલું દૂધ ઉત્પાદન થાય એમનું? રોજનું આખો દિવસનું તો 40 લીટર જેવું થાય, બરોબર. બરોબર. અને આ દૂધ જે છે એને તમે માર્કેટમાં આપણે દૂધ ડેરીમાં વેચો છો કે આનું શું કરો છો? અમે આનું સ્પેશિયલ ઘી જ બનાવીએ છીએ હા, અને વેચીએ છીએ. બરોબર છે. અને ઘી જે છે એ તમારું બધું અહીંથી સુરત, અમદાવાદ કઈ બાજુ જાય? સુરત, અમદાવાદ, મુંબઈ બધી જગ્યાએ જાય છે. બરોબર. અને અત્યારે ઘીનો શું ભાવ છે? પ્યોર ગીર ગાયનું ઘી જે છે 400 રૂપિયા પોસ્તું ઘી છે અમારો ભાવ, એટલે પેકિંગ સાથે? પેકિંગ સાથે. અને જે પણ કોઈને જોતું હોય તો ઓલ ગુજરાતમાં? ઓલ ગુજરાતમાં ગમે ત્યાં પહોંચાડી દેવું. બરોબર. અને તમારો મોબાઈલ નંબર બોલી જાઓ. 95 866 80 70 6. 95 866 80 70 6. આ બ્રિજેશભાઈ વેસાણીયાનો નંબર છે. ખૂબ સરસ મજાનું પશુપાલન કરે છે. ગીર ગાયો આપ જોઈ રહ્યા છો, નાની નાની વાછડીઓ છે અને સરસ મજાની ગીર ગાયો, જે એની પાસે એક જ ગાય જે છે, જો આપ જોઈ રહ્યા છો. આ કઈ ગાય છે? આ કઈ? આ અમારી લાલ કેળી ગા છે. હા હા, આ મોટી ગા છે. ઈ ગાયનો જ બધો આ વંશવેલો છે. એની દીકરી, આ એની દીકરી, આ બધા ઈ જ વસ્તુ છે. બરોબર. એક જ ગાયનું પશુપાલન કરતાં કરતાં બ્રિજેશભાઈ જેમ જેમ વાછડીઓ આવતી ગઈ એને વેચી નહીં અને પોતાને એવો વિચાર આવ્યો કે ચાલો આપણે જ પશુપાલન કરીને પોતાના ફાર્મ ઉપર ખૂબ સરસ મજાનું આ આયોજન કર્યું. ભલે પણ નાનું છે પણ પોતાનું છે, કોઈનું બહારનું લઈને કે વેચવું કે એવું નહીં. જેટલું વેચે એટલું પોતાનું, અને લોકોને શુદ્ધ કેમ ખાય એ માટેનો બ્રિજેશભાઈનો સદાયને માટે હેતુ છે. એમનું આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ વિસ્તારથી અલગ અલગ એ લોકોએ એવું ગોઠવું છે કે ભાઈ આજે એક વાછડી છે સોન કપિલા. જે લોકો જ્યાં સોન કપિલાને ઓળખતા હોય એ જ ઓળખી શકે, કેમ કે આ આખી ભૂરી હોય છે, નાક અને એના વાળ ને બધી રીતે. અને આપણે બીજું જોઈએ, આપણે બહુ સરસ આંબાના બગીચાની વચ્ચે પ્રકૃતિની અંદર આ જે ગાયો પલી રહી છે ને એમાંથી જે દૂધ ઘી નીકળે એટલે એકદમ સરસ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ ડિપાર્ટમેન્ટ, પંખા. અત્યારે જે છે આ રાતના આમાં આવી જાય, દિવસ દરમિયાન આ હવામાનની અંદર રહે છે. જે કોઈ મિત્રોને ઘી, દેશી ગીર ગાયનું ઘી જોતું હોય તો બ્રિજેશભાઈનો સંપર્ક કરે. એમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. બ્રિજેશભાઈ, જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન.